ક્યારે વિચાર્યું છે કે કોઈ કંપની અચાનક સ્ટોક માર્કેટમાં કેવી રીતે આવી જાય છે? ના, આ કોઈ જાદુ નથી. એની પાછળ એકદમ વ્યવસ્થિત અને કાયદાકીય પ્રક્રિયા હોય છે. તો ચાલો, આજે આપણે આખી પ્રક્રિયાને એકદમ સરળ રીતે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. તો સવાલ એ છે કે આ બધું થાય છે કેવી રીતે? જુઓ, આ આખી મુસાફરી કડક નિયમોથી બંધાયેલી છે અને એનું કારણ છે રોકાણકારોના હિતનું રક્ષણ અને પૂરેપૂરી પારદર્શિતા. આ બધાની શરૂઆત એક મુખ્ય દસ્તાવેજથી થાય છે. કોઈ પણ કંપની સીધી જાહેરાત કરીને શેર વેચવાનું શરૂ ન કરી શકે. ના, એવું બિલકુલ નહીં. સૌથી પહેલાં તો એમણે એક સત્તાવાર આમંત્રણ બહાર પાડવું પડે છે, અને એ પણ ચોક્કસ કાનૂની માળખામાં રહીને. આ સત્તાવાર આમંત્રણને કહેવાય છે વિજ્ઞાપનપત્ર. તમે આને શેર વેચાણની ઓફિશિયલ રૂલ બુક સમજી શકો છો. એમાં કંપનીની નાની મોટી બધી જ વિગતો હોય છે, જેથી કોઈપણ વ્યક્તિ આંખ બંધ કરીને નહીં, પણ બધું સમજી વિચારીને પૈસા રોકે. અને આખી પ્રક્રિયા આ કાયદાઓના દાયરામાં જ થવી જોઈએ. આ બધાનું એક જ લક્ષ્ય છે નિષ્પક્ષતા અને પારદર્શિતા. સારું, તો આ બધી કાયદાકીય તૈયારીઓ પછી કંપની પ્રેક્ટિકલી પહેલું પગલું શું ભરે છે? ચાલો, એ જોઈએ. હવે જ્યારે હજારો લાખો લોકો શેર માટે અરજી કરશે, ત્યારે એમના પૈસા ક્યાં જશે? શું કંપનીએ પૈસા સીધા પોતાના બેંક એકાઉન્ટમાં લઈ લેશે? ના, બિલકુલ નહીં. એના માટે એક ખાસ વ્યવસ્થા છે. આ માટે એસ્ક્રો બેંક ખાતું ખોલાવવામાં આવે છે. એટલે કે આ ખાતું એકદમ ન્યૂટ્રલ રેફરી જેવું કામ કરે છે. જ્યાં સુધી શેરની ફાળવણી ન થઈ જાય ત્યાં સુધી પૈસા અહીં સુરક્ષિત રહે છે. હવે પૈસા તો સુરક્ષિત જગ્યાએ જશે, પણ રોકાણકારો માટે અરજી કરવી કેટલી સહેલી છે? એના માટે એક જબરદસ્ત સિસ્ટમ છે. આ સિસ્ટમનું નામ યાદ રાખજો, ASBA. આણે છે ને રોકાણકારો માટે આખી ગેમ જ બદલી નાખી છે. કેવી રીતે? ચાલો એને બરાબર સમજીએ. આનો સીધો મતલબ શું? મતલબ કે તમારા પૈસા તમારા જ બેંક એકાઉન્ટમાં પડ્યા રહે છે, ખાલી બ્લોક થઈ જાય છે. અને જો શેર ન મળ્યા તો રિફંડ માટે કોઈની રાહ જોવાની જરૂર જ નથી. પૈસા તરત જ અનબ્લોક. કેટલી મોટી રાહત નહીં? સારું, તો હવે અરજીઓ તો આવી ગઈ. હવે શું? હવે કંપની પાસે અરજીઓનો ઢગલો છે. પણ શું બધા અરજદારો એકસરખા છે? ના. એટલે સેબીના નિયમ પ્રમાણે આ બધી અરજીઓને અલગ અલગ ગ્રુપમાં વહેંચવી પડે છે. આવું કેમ કરવું પડે છે? કારણ કે જો આવું ન કરવામાં આવે તો મોટા ઇન્વેસ્ટર્સ કદાચ બધા જ શેર લઈ જાય અને નાના સામાન્ય રોકાણકારોને કંઈ જ ન મળે. એટલે નિષ્પક્ષતા જાળવવા માટે આ વર્ગીકરણ બહુ જ જરૂરી છે. અને આ નિષ્પક્ષતા માટે એક નિયમ પણ છે. જેમ કે ઓછામાં ઓછા 10% શેર, એટલે કે 10% શેર નાના રોકાણકારો, જેને આપણે રિટેલ ઇન્વેસ્ટર્સ કહીએ છીએ, એમના માટે અનામત રાખવા ફરજિયાત છે. ઓકે, તો અરજીઓ આવી ગઈ, એનું વર્ગીકરણ પણ થઈ ગયું. હવે આવે છે સૌથી અગત્યનો અને કદાચ સૌથી રોમાંચક ભાગ. કોને કેટલા શેર મળશે એ નક્કી કરવું. આને કહેવાય શેર ફાળવણી. આના માટે પણ એક પાક્કી સિસ્ટમ છે. પહેલાં તો દરેક કેટેગરી માટે શેર કેવી રીતે વહેંચવા એનો આધાર નક્કી થાય છે. પછી લીડ મેનેજર અને સ્ટોક એક્સચેન્જના અધિકારીઓ સાથે મળીને આખી યાદી ફાઇનલ કરે છે. અને એકવાર લિસ્ટ ફાઇનલ થઈ જાય એટલે જેમને શેર લાગ્યા છે એમને જાણ કરાય છે. અને હા, આ બધું હવે એકદમ ડિજિટલ થઈ ગયું છે. એટલે કે જે લોકો નસીબદાર છે, જેમને શેર મળ્યા છે, એમના ડીમેટ એકાઉન્ટમાં શેર સીધા જ જમા થઈ જાય છે. પહેલાંની જેમ કાગળના સર્ટિફિકેટની કોઈ ઝંઝટ જ નહીં. અને આની જાણ પણ તરત જ થઈ જાય છે. અરજી કરતી વખતે જે મોબાઈલ નંબર અને ઈમેલ આપ્યા હોય તેના પર તરત જ ઓફિશિયલ SMS અને ઈમેલ આવી જાય છે. એટલે તમને તરત જ ખબર પડી જાય કે શેર મળ્યા કે નહીં. આખી સિસ્ટમ કેટલી ફાસ્ટ અને ટ્રાન્સપરન્ટ છે, ખરું ને? પણ આટલું મોટું કામ કોણ કરે છે? આની પાછળ એક આખી ટીમ હોય છે. ચલો फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.